જી સાહેબ, આજે ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે, શું છે મુદ્દો? મુદ્દાની અંદર અમારા બેંક પરિવારના સ્ટાફ હરીશચંદ્ર પટેલ સેવાલિયા બ્રાન્ચના મેનેજર હતા અને અમારી બેંકની અંદર તારીખ 17ના રોજ નાબાર્ડ દ્વારા ઇન્સ્પેક્શન થવાનું છે અને તે સમયે બેંકના બ્રાન્ચ મેનેજરોને પોતાની હાથ નીચેના તમામ ડોક્યુમેન્ટો સરખી રીતના નિભાવવાના હોય છે અને જેના ભાગરૂપે અમારી બેંકના મેનેજમેન્ટ તરફથી સીઈઓ તરફથી સોશિયલ મીડિયા માધ્યમથી દરેક ક્લાર્કને ઓફિસર્સને શુક્રવારના દિવસે એક મેસેજ કરવામાં આવેલો કે આપ જો આપના બાકીના પડતર કામો રજાના દિવસે કરવા બેંકની બ્રાન્ચમાં જવાના હોય તો તમારા કોણ કોણ જવાનું છે એવું લિસ્ટ અમને મોકલી આપવા વિનંતી છે। અને આવા સોશિયલ મીડિયાના મેસેજ દ્વારા દરેક લોકો જે કોઈ પોતાની અધૂરી કામગીરી હતી તે કમ્પ્લીટ કરવા માટે જવાના હતા ને ગયા હતા। આ સમય દરમિયાન 3 વાગ્યા કે 4 વાગ્યાના સુમારે એવી ખબર પડી કે સેવાલિયાના બ્રાન્ચ મેનેજર હરીશચંદ્ર પટેલ તેમની સાથે એક કર્મચારી એપ્રેન્ટિસને એ પોતે બાઇક ચલાવતા એપ્રેન્ટિસ અને તેમની પાછળ હરીશચંદ્ર પટેલ બેસી અને બ્રાન્ચથી ઘરે જવા નીકળ્યા હતા અને એ સમય દરમિયાન હાઈવે ઉપર એક ટ્રક દ્વારા પાછળથી ઠોકર મારી અને હરીશચંદ્ર પટેલ ત્યાં ઢળી ગયા હતા અને ત્યારબાદ ત્યાં જ તેઓનો દેહ ત્યાગ કર્યો। આ સમય દરમિયાન અમને જાણ થઈ ત્યારે અમે અહીંથી સિનિયર ઓફિસર્સ તેમજ અમે પોલીસ વિભાગના વડાને પણ જાણકારી આપી કે અમારા કર્મચારીને આવી દુઃખદ ઘટના બની છે અને વહેલામાં વહેલી જે કંઈ પ્રક્રિયા હોય એ પૂર્ણ થાય। અને એના ભાગરૂપે જ્યારે આ બધી જ કામગીરી પૂર્ણ થયા બાદ ત્યારે ત્યાં આગળ અમુક લોકો એટલે કે અમારી જ બેંકના જે 1-2 કર્મચારીઓ ઉપર ઇન્ક્વાયરી ચાલે છે જેમના દ્વારા આ બેંકમાં ખૂબ મોટા પ્રમાણમાં જૂના સમયની અંદર બેદરકારી દાખવીને બેંકને નુકસાન થાય તેવા કૃત્ય કરેલ હતા। તેવા લોકોએ કે આવું રજાના દિવસે અમારા કર્મચારીઓને બોલાવીને જો આવો અમારું અસર થાય તો આવા ખોટા આક્ષેપો કરી અને અમારા સિનિયર ઓફિસરોને બોલતા હતા। આવી બાબત અમને બીજા દિવસે જ્યારે ન્યૂઝમાં આવ્યું ત્યારે અમે આ બધી વસ્તુઓને જોઈ અને આની અંદર બેંકના ઘણા ખરા કર્મચારીઓને શોક સભા અંતિમ વિધિની અંદર જોડાવાના હતા એટલે ત્યાં હતા અને એ સમયે અમારા ડિરેક્ટરો પણ હતા અને ત્યાં આગળ આવા 10-15 જે કર્મચારીઓ જેમણે એમના પોતાના કાર્યકાળ દરમિયાન પોતાની બેદરકારીના કારણે ખૂબ મોટા એમપીએ અને ખૂબ મોટી મંડળીઓની અંદર ગરીબ ખેડૂતોના નાણાં સેક્રેટરીઓ તેમજ વ્યવસ્થાપક કમિટીઓ દ્વારા ઉચાપત કરેલ આવી તમામ કાર્યવાહી જેમની સામે ચાલુ થયેલ હતી તેવા લોકોએ ઉશ્કેરાટમાં આવી અને આપણને રજાના દિવસે આ મેનેજમેન્ટ આપણી જોડે કામ લેશે અને આપણે આ ના કરવું જોઈએ, ચેરમેન હટાવોના નારા આવી રીતના અમને અમુક વિડીયોની અંદર અમુક લોકો બોલતા એ જોયા અને ત્યારબાદ અમને ખબર પડી કે આ એ જ લોકો છે જેમની ઉપર આ મેનેજમેન્ટે કાર્યવાહી ચાલુ કરેલ છે, જેમનાથી કરોડો રૂપિયાનું બેંકને નુકસાન જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ હતું। જેથી આજે આ પ્રેસ નોટ બોલાય અને પ્રેસની અંદર કે બેંક ખરેખર કર્મચારીઓના હિતમાં છે। બેંકની કાર્યપદ્ધતિ જ્યારથી અમે ચેરમેન બન્યા છે ત્યારથી આ બેંક 2500 કરોડના ટર્નઓવર સાથે 1.5 વર્ષના અંતે આજે 4000 કરોડે કામગીરી કરવા જઈ રહે છે। ત્યારે ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે સરળતા રહે, લોકોને કર્મચારીને સારી રીતના શાંતિથી કામગીરી થાય, એર કન્ડિશન વ્યવસ્થાની અંદર બ્રાન્ચની અંદર કામગીરી થાય અને પોતે કાર્યકુશળ રહે તે તમામ કાર્યવાહી